વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત એની અંદર પ્રકરણ 7 સુભાષિત મધુબિંદવઃ એટલે સુભાષિત રૂપી મધુબિંદુઓ, સુભાષિત મધુબિંદવઃ સુભાષિત રૂપી મધુબિંદુઓ કાવ્યો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. સુભાષિતો, સુભાષિત એટલે કે સારું, શું એટલે કે સારું, અને ભાષિત એટલે બોલાયેલું, સારી રીતે બોલાયેલું જે વચન, જે ઉક્તિ છે એને મિત્રો સુભાષિત કહેવાય. તો આપણે એની સમજૂતી જોઈએ. મિત્રો, પ્રસ્તાવના જોઈએ. સુભાષિત મધુબિંદવઃ સુભાષિત રૂપી મધુબિંદુઓ. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનો અખૂટ એટલે ખૂટે નહીં તેવો ખજાનો છે. આવા સુભાષિતો ક્યારેક કોઈ મહાકાવ્યમાં, ક્યારેક કોઈ રૂપકમાં, ક્યારેક કોઈ શાસ્ત્ર ગ્રંથમાં, તો વળી ક્યારેક મુક્તક તરીકે લોકમાનસમાં, માનસ એટલે કે મનમાં, લોકોના મનમાં સ્થાન પામેલા હોય છે. મિત્રો, સંસ્કૃત સાહિત્યની અંદર સુભાષિતો કેવા અખૂટ, ખૂટે નહીં તેવા છે. આ સુભાષિતો છે એ કોઈ મહાકાવ્ય એટલે કે મોટું કાવ્ય હોય, તો કોઈ રૂપક હોય એટલે મોટું નાટક, અને ક્યારેક કોઈ શાસ્ત્રના જે ગ્રંથ છે તેમાં, તો વળી ક્યારેક મુક્તક તરીકે એ લોકોના મગજની અંદર, મનની અંદર એ સ્થાન પામેલા એટલે સ્થિર થયેલા હોય છે. આ સુભાષિતોમાં વૈચારિક તત્વ ઉપરાંત ક્યારેક શાબ્દિક ચમત્કૃતિ છે, કોઈ અલંકારની વિશિષ્ટ યોજના, અર્થનું ગાંભીર્ય, તથા ક્યારેક કોઈ કૂટતત્વ એટલે ખરાબ નીતિ. કૂટતત્વ એટલે શું? ખરાબ નીતિ પણ નિહિત હોય છે. આ સુભાષિતો છે એની અંદર શું હોય? શાબ્દિક ચમત્કૃતિ એટલે શબ્દોની ચમત્કૃતિ, અલંકારની વિશિષ્ટ યોજના એટલે અલગ અલગ પ્રકારના, જુદા જુદા પ્રકારના અલંકારો, અર્થનું ગાંભીર્ય જે અર્થ છે એની ગંભીરતા, તો ક્યારેક કોઈ કૂટતત્વ એટલે કે કૂટનીતિ, ખરાબ નીતિ, કઈ રીતે બીજાને છેતરવા તે, આવું પણ નિહિત એટલે કે નહિવત પ્રમાણમાં હોય છે. અહીં આ પ્રકારના વૈવિધ્ય સભર 6 સુભાષિત જુદા જુદા ગ્રંથોમાંથી સંગ્રહિત કરવામાં આવ્યા છે. તો અહીં અલગ અલગ પ્રકારના 6 સુભાષિતો એ અલગ અલગ પ્રકારના ગ્રંથમાંથી અહીં લેવામાં આવેલા છે. દરેકનો છંદ અને વિષય અલગ અલગ જ છે. પ્રથમ સુભાષિતમાં એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. પહેલો જે સુભાષિત છે એની અંદર એક શાશ્વત એટલે સનાતન સત્ય, જે કોઈ દિવસ નાશ ન પામે તેવું એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન ખેંચવામાં આવ્યું. બીજું જે સુભાષિત છે એની અંદર સુભાષિત એટલે કે સારું ભાષણ, આપણે સારું સારું બોલવાનો ઉપાય સૂચવે છે એટલે જણાવે છે. ત્રીજા પદ્યમાં 3 વસ્તુઓની ખાસિયત, ત્રીજા શ્લોકની અંદર સુભાષિતમાં 3 વસ્તુઓની ખાસિયત, અને ચોથા પદ્યમાં સજ્જનની એટલે કે સારા માણસની વિશેષતા વર્ણવી છે. 5મું પદ્ય સંવાદાત્મક છે એટલે એકબીજા સાથે વાતચીત કરતા હોય તે પ્રકારનું, ટૂંકા અને બે અર્થ ધરાવતા પ્રશ્નો પાર્વતીના મુખમાં અને તેમના ઉત્તર શિવના મુખે મુકાયા છે. એટલે શિવ અને પાર્વતીના સંવાદ આવે છે. 6થું પદ્ય નીતિ વચન છે એટલે સાચું, અને જણાવે છે કે મોટાઈ કે સ્થૂળતા મહિમાનું કારણ નથી, નાના કે સૂક્ષ્મ પદાર્થો પણ અનેરો મહિમા હોય છે. એટલે મોટું મોટું નામ હોય, મોટી ખ્યાતિ હોય તો એનો કોઈ અર્થ નથી.
ભલે ઝીણી વસ્તુ હોય, નાની વસ્તુ હોય, પણ એ ખૂબ જ ઉપયોગી બનતી હોય એ અહીં સમજાવ્યું છે. પ્રસ્તુત પાઠમાં સંગ્રહિત પદ્યોમાંથી વિદ્યાર્થીએ 2 પ્રકારે પ્રેરણા લેવાની છે. અહીં વ્યક્ત થયેલા વિચારમાં વિચાર રાશિને હૃદયંગમ એટલે હૃદયને ગમે તેવું, હૃદયંગમ એટલે હૃદયને ગમે તેવું કરીને એક બાજુ પોતાના વિચાર વૈભવને વધારવાનો છે. એટલે આપણા જે વિચારો છે એ વિચારોનો વૈભવ વધે એ પ્રકારનું આપણે કાર્ય કરવાનું છે. તો બીજી બાજુ પદ્યોમાં એટલે કે શ્લોકોમાં પ્રયુક્ત પદાવલીને બરાબર સમજી લઈને વિદ્યાર્થીએ પોતાની ભાષાકીય સમૃદ્ધિને પણ વધારવાની છે. તો મિત્રો, આ સુભાષિતનો હેતુ આપણામાં સારા વિચારો કંઠસ્થ થાય, આપણું જીવન સુધરે એ માટેનો છે. તો મિત્રો, હવે આપણે સુભાષિતો જોઈએ. અહીં આપણે 6 સુભાષિતો ભણવાના છે. તો મિત્રો, પહેલો સુભાષિત, સુભાષિત મધુ બિંદવઃ એટલે સુભાષિત રૂપી મધુ બિંદુઓ. સુભાષિત મધુ બિંદવઃ એટલે કે સુભાષિત રૂપી મધુ બિંદુઓ. પહેલો શ્લોક, યદ અશક્યમ ન તત શક્યમ, યદ શક્યમ શક્યમ એવ તત ન ઉદકે શકટમ યાતિ ન ચ નાવ ગચ્છતિ સ્થલે. મિત્રો, પહેલા સુભાષિતની અંદર જે અશક્ય વસ્તુ છે એ કોઈ દિવસ શક્ય બનવાની નથી તે સમજાયું છે. તો આપણે સમજૂતી જોઈએ. સુભાષિત મધુબિંદુ, સુભાષિત રૂપી મધુબિંદુ. યદ વત્તા અશક્યમ, મિત્રો પહેલા સંધિ છૂટી પડે. યદ વત્તા અશક્યમ, યદ એટલે કે જે, અને અશક્યમ એટલે અસંભવ છે. યદ અશક્યમ એટલે કે જે અસંભવ છે. અસંભવ એટલે કે કોઈ પણ કાર્ય જે થવાનું જ ન હોય તે. યદ અશક્યમ એટલે કે જે અસંભવ છે. યદ અશક્યમ જે અસંભવ છે. તત ન શક્યમ, પહેલો નંબર. બીજો, તત એટલે કે તે, શક્યમ એટલે સંભવ અને ન એટલે નથી. તત એટલે કે તે, શક્યમ એટલે સંભવ અને ન એટલે નથી. યદ અશક્યમ ન તત શક્યમ, જે અસંભવ છે તે સંભવ નથી. યદ અશક્યમ ન તત શક્યમ, જે અસંભવ છે તે સંભવ નથી. યદ શક્યમ એટલે જે અસંભવ છે તે, તત ન શક્યમ તે સંભવ નથી. જે અસંભવ છે તે સંભવ નથી. એટલે મિત્રો, જે કાર્ય થવાનું જ નથી, એમાં કોઈ સફળતા મળવાની જ નથી, તો એ કાર્ય કોઈ પણ રીતે એ શક્ય સંભવ થવાનું નથી. તો અહીંયા કવિ જણાવે છે કે જે કાર્ય અસંભવ હોય એ ક્યારેય સંભવ થવાનું નથી. યદ શક્યમ એટલે કે જે સંભવ છે. ત્રીજો નંબર, યદ શક્યમ જે સંભવ છે. યદ શક્યમ જે સંભવ છે. તત એટલે કે તે, તત એટલે તે, તત એટલે તે. શક્યમ એવો એટલે સંભવ જ છે. શક્યમ એવો એટલે સંભવ જ છે. શક્યમ એવો એટલે સંભવ જ છે. ફરીવાર મિત્રો એકવાર જોઈ લઈએ. યદ અશક્યમ એટલે કે જે અસંભવ છે. યદ અશક્યમ જે અસંભવ છે. તત ન શક્યમ તે સંભવ નથી. તત ન શક્યમ તે સંભવ નથી. યત શક્યમ જે સંભવ છે. યત શક્યમ જે સંભવ છે. તત એટલે તે, શક્યમ એવો, તત શક્યમ એવો એટલે કે તે સંભવ છે. જે અસંભવ છે તે સંભવ નથી.
જે સંભવ છે તે સંભવ છે. એટલે જે થવાનું છે તે થવાનું છે અને નથી થવાનું તે ક્યારેય પણ થવાનું નથી. ઉદકે ન ઉદકે, મિત્રો સંધિ છૂટી પડી. નો ઉદકે, ન વત્તા ઉદકે, નો ઉદકે, ન વત્તા ઉદકે, ન વત્તા ઉદકે, ન વત્તા ઉદકે, ન વત્તા ઉદકે. ઉદક એટલે કે જળમાં, ઉદક એટલે જળ, પાણી. ઉદક એટલે શું થાય? જળ અથવા પાણી. ઉદકી, ઉદકી એટલે કે જળમાં. શકટમ એટલે ગાડું, શકટમ એટલે ગાડું, શકટમ એટલે ગાડું, શકટમ એટલે કે ગાડું. ન યાતિ એટલે જતું, યાતિ એટલે જતું, યાતિ એટલે જતું, યાતિ એટલે જતું. અને ન એટલે નથી. ન ઉદકે શકટમ યાતિ. ઉદકી એટલે જળમાં, શકટમ એટલે ગાડું, યાતિ એટલે જતું અને ન એટલે નથી. ન ઉદકે શકટમ યાતિ એટલે જળમાં ગાડું જતું નથી. ન શકટમ યાત, ન ઉદકે શકટમ યાતિ એટલે જળમાં ગાડી ચાલતી નથી. ચ એટલે અની, ચ એટલે કે અની, ચ એટલે કે અની. સ્થલે, સ્થળ એટલે કે જમીન ઉપર, સ્થળ એટલે કે જમીન. સ્થળ ઉપર એટલે શું? જમીન ઉપર. સ્થળ, સ્થળ એટલે કે જમીન. અને સ્થલે એટલે કે સ્થળ અથવા જમીન ઉપર. સ્થલે એટલે સ્થળ અથવા જમીન ઉપર. સ્થલે એટલે કે સ્થળ અથવા જમીન ઉપર. સ્થલે એટલે કે સ્થળ અથવા જમીન ઉપર. નો, નો એટલે કે નાવ, હોડી. નો એટલે કે નાવ. નોહો વત્તા ગચ્છતિ, મિત્રો સંધિ છૂટી પડી. નોહો વત્તા ગચ્છતિ. નોહો એટલે કે નાવ અને ગચ્છતિ, ગચ્છતિ એટલે કે ચાલતી અને ન એટલે નથી. નો ગચ્છતિ એટલે કે નાવ ચાલતી નથી. નો ગચ્છતિ ન એટલે નાવ ચાલતી નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. ઉદકે, ઉદકે એટલે કે જળમાં, ઉદકે એટલે જળમાં. શકટમ એટલે ગાડું, શકટમ એટલે ગાડું. યાતિ એટલે જતું, યાતિ એટલે જતું. ન એટલે નથી, ન એટલે નથી. ચ એટલે અની, ચ એટલે અની. સ્થળે એટલે સ્થળ અથવા જમીન ઉપર, સ્થલે એટલે સ્થળ અથવા જમીન ઉપર. નોહો એટલે કે નાવ, નોહો એટલે નાવ. ગચ્છતિ, ગચ્છતિ એટલે કે ચાલતી, ગચ્છતિ એટલે ચાલતી અને ન એટલે નથી. જળમાં ગાડું જતું નથી અને સ્થળ ઉપર નાવ ચાલતી નથી. યદ અશક્યમ ન તત શક્યમ, યદ શક્યમ શક્યમ એવ તત ન ઉદકે શકટમ યાતિ ન ચ નહો ગચ્છતિ સ્થલે. એટલે કે જે અસંભવ છે તે સંભવ નથી અને જે સંભવ છે તે સંભવ છે. જળમાં ગાડું જતું નથી અને સ્થળ ઉપર નાવ ચાલતી નથી. તો મિત્રો આ સુભાષિતની અંદર અહીંયા સમજાવે છે કે જે અશક્ય કાર્ય છે, જે કાર્ય થવાનું જ નથી, કોઈ પણ રીતે સફળ થવાનું નથી, તો એવું કાર્ય ક્યારેય શક્ય સંભવ બનવાનું નથી. અને જે સંભવ છે, જે કાર્ય થવાનું છે એ થવાનું જ છે. એને સમજાવવા માટે અહીંયા ઉદાહરણ આપ્યું કે જળ એટલે પાણીમાં છે કે ગાડું ચાલે નહીં, બળદગાડું હોય પાણીની ઉપર કાંઈ ચાલે નહીં. અને સ્થળ એટલે કે જમીન ઉપર, જે પાણીમાં જે હોડી તરે એ કાંઈ જમીન ઉપર ચાલવાની નથી. એટલે જળમાં ગાડું ચાલતું નથી અને જમીન ઉપર નાવ ચાલતી નથી. તો મિત્રો પહેલા સુભાષિતની અંદર એ જે અશક્ય છે એ શક્ય નથી અને જે સંભવ છે તે સંભવ જ છે, એ વાતની અહીંયા સમજૂતી આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. વચસ્ત્રત પ્રયોક્તવ્યા,
વચસ તત્ર પ્રયોક્તવ્યા યત્ર ઉક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચ અત્યંત રાગઃ શુક્લપટે યથા. વચસ તત્ર પ્રયોક્તવ્યમ યત્ર ઉક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચ અત્યંત રાગઃ શુક્લપટે યથા. તો મિત્રો જોઈએ યથા. મિત્રો બીજી લાઈનથી પહેલાં શરૂ કરવાનું છે. યથા એટલે કે જેમ. યથા એટલે જેમ. યથા એટલે જેમ. યથા એટલે જેમ. શુક્લ પટી. શુક્લ એટલે કે સફેદ અને પટ એટલે કાપડ. શુક્લ પટી. શુક્લ એટલે સફેદ અને પટ્ટી એટલે કાપડ ઉપર. શુક્લ પટ્ટી એટલે સફેદ 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 કાપડ ઉપર. રાગહ એટલે કે લાલ રંગ. રાગહ એટલે લાલ રંગ. રાગહ એટલે કે લાલ રંગ. રાગહ એટલે લાલ રંગ. ચ અત્યંતમ. ચ અત્યંતમ એટલે કે અત્યંત. અત્યંતમ એટલે કે અત્યંત. અત્યંતમ એટલે કે અત્યંત. અત્યંતમ એટલે કે અત્યંત. સ્થાયી. સ્થાયી એટલે કે સ્થાયી અથવા કાયમી. સ્થાયી એટલે કે સ્થાયી અથવા કાયમી. સ્થાયી અથવા કાયમી. સ્થાયી અથવા કાયમી. સ્થાયી એટલે કે સ્થાયી અથવા કાયમી. અને ભવતી એટલે બની જાય છે. 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 ફરીવાર મિત્રો જોઈ લઈએ એકવાર. યથા એટલે જેમ. યથા એટલે જેમ. શુક્લપટ્ટી એટલે સફેદ કાપડ ઉપર. શુક્લપટ્ટી એટલે સફેદ કાપડ ઉપર. રાગહ એટલે કે લાલ રંગ. રાગહ એટલે કે લાલ રંગ. ચ અત્યંતમ એટલે કે અત્યંત. ચ અત્યંતમ એટલે કે અત્યંત. સ્થાયી એટલે સ્થાયી અથવા કાયમી. સ્થાયી એટલે સ્થાયી અથવા કાયમી. અને ભવતી એટલે બની જાય છે. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત કાયમી બની જાય છે. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત કાયમી બની જાય છે. યત્ર ઉક્તમ લભતે. તત્ર એટલે કે તેમ. ત્યારબાદ મિત્રો બીજી લાઈન. તેમ તત્ર તેમ યત્ર ઉક્તમ એટલે કે યત્ર ઉક્તમ. બીજી લાઈનના એટલે કે તેમ જ્યાં. ઉક્તમ એટલે કે બોલવાનું ફળ. યત્ર ઉક્તમ એટલે કે બોલવાનું. યત્ર ઉક્તમ મિત્રો આ બીજી લાઈનના ક્રમ છે. તેમ જ્યાં બોલવાનું. યત્ર વત્તા ઉક્તમ. યત્ર એટલે કે તેમ જ્યાં અને ઉક્તમ એટલે બોલવાનું. યત્ર ઉક્તમ એટલે કે તેમ જ્યાં બોલવાનું. યત્ર વત્તા ઉક્તમ એટલે તેમ જ્યાં બોલવાનું. ફલમ એટલે કે ફળ. ફલમ એટલે કે ફળ. ફલમ એટલે ફળ. લભતે એટલે કે પ્રાપ્ત થાય. લભતી એટલે કે પ્રાપ્ત થાય. લભતી એટલે કે પ્રાપ્ત થાય. તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય. તત્ર એટલે કે ત્યાં જ. તત્ર એટલે કે ત્યાં જ. તત્ર એટલે કે ત્યાં જ. વચઃ. વચઃ એટલે કે વાણી. વચઃ એટલે કે વાણી. વચઃ એટલે કે વાણી. તત્ર વચઃ એટલે કે ત્યાં જ વાણી. તત્ર વચઃ એટલે કે ત્યાં જ વાણી. અને પ્રયોક્તવ્યમ એટલે પ્રયોજવી અથવા બોલવી. પ્રયોક્તવ્યમ એટલે પ્રયોજવી અથવા બોલવી.
વચઃ તત્ર પ્રયુક્તવ્યમ યત્ર ઉક્તમ લભતે ફલમ. ફરીવાર મિત્રો જોઈ લઈએ એકવાર કે યત્ર ઉક્તમ એટલે કે તેમ જ્યાં બોલવાનું, યત્ર ઉક્તમ એટલે તેમ જ્યાં બોલવાનું, ફલમ એટલે ફળ, ફલમ એટલે ફળ, લભતે એટલે પ્રાપ્ત થાય, લભતે એટલે પ્રાપ્ત થાય, વચઃ તત્ર એટલે કે ત્યાં જ વાણી, વચઃ તત્ર એટલે ત્યાં જ વાણી, અને પ્રયુક્તવ્યા એટલે પ્રયોજવી, પ્રયુક્તયા એટલે પ્રયોજવી. તો મિત્રો આખો શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત કાયમી બની જાય છે, તેમ જ્યાં વાણી બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી જોઈએ. તો મિત્રો આ સુભાષિતની અંદર વાણીનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે કે જેમ સફેદ કાપડ હોય અને એના ઉપર આપણે લાલ રંગ નાખીએ તો કાયમી બની જાય છે, ગમે ત્યાંથી દેખાય છે, એટલે હંમેશ માટે ટકી રહે. એમ જ્યારે આપણે યોગ્ય સમય હોય એવું બોલવાનું હોય ત્યાં જ જો આપણે બોલીએ તો આપણા વચનની કિંમત રહે છે, આપણું વચન, આપણું બોલેલું એ કાયમી બની રહે છે. તો બીજા સુભાષિતની અંદર વાણીનું બોલવાનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ, ત્રીજો સુભાષિત. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલઃ ચ કુરંગનાભે તૈલસ્ય બિંદુ ઇવ વારિણી દૂરનિવારમ એતત્ત્રયમ પ્રસરતિ સ્વયં ઇવ ભૂમો. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલઃ ચ કુરંગનાભે તૈલસ્ય બિંદુ ઇવ વારિણી દૂરનિવારમ એતત્ત્રયમ પ્રસરતિ સ્વયં એવ ભૂમો. તો મિત્રો અનુવાદ જોઈએ. કૌતુકવતી એટલે કુતૂહલ જગાડે તેવા, કૌતુકવતી એટલે કુતૂહલ જગાડે તેવા, કૌતુકવતી એટલે કુતૂહલ જગાડે તેવા, વાર્તા એટલે કે સમાચાર, વાર્તા એટલે સમાચાર, વાર્તા એટલે કે સમાચાર. કૌતુકવતી ચ વાર્તા એટલે કુતૂહલ જગાડે તેવા સમાચાર, કૌતુકવતી વાર્તા એટલે કુતૂહલ જગાડે તેવા સમાચાર, કૌતુકવતી વાર્તા એટલે કુતૂહલ જગાડે તેવા સમાચાર. વિમલા એટલે કે નિર્મળ અથવા પવિત્ર, વિમલા એટલે નિર્મળ અથવા પવિત્ર, વિમલા એટલે નિર્મળ અથવા પવિત્ર, વિમલા એટલે નિર્મળ અથવા પવિત્ર. વિદ્યા એટલે કે વિદ્યા, વિદ્યા એટલે કે વિદ્યા, વિદ્યા એટલે કે વિદ્યા. વિમલા વિદ્યા એટલે કે પવિત્ર વિદ્યા, વિમલા એટલે કે નિર્મળ અથવા પવિત્ર, અને વિદ્યા એટલે વિદ્યા. ચ એટલે તથા અથવા અને, ચ એટલે તથા અથવા અને, ચ એટલે તથા અથવા અને. વાર્તામ ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા એટલે કે કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ પવિત્ર વિદ્યા, તથા કુરંગનાભેહી, તથા કુરંગનાભેહી. કુરંગ એટલે કે હરણ અને નાભી એટલે કે નાભીમાં, કુરંગ એટલે કે હરણની અને નાભી એટલે કે નાભીમાંથી. કુરંગ નાભેહી એટલે હરણની નાભીમાં, કુરંગ નાભે એટલે હરણની નાભીમાં રહેલી, કુરંગ નાભેહી એટલે હરણની નાભીમાં રહેલી. લોકોત્તરમ, લોકોત્તરમ એટલે કે અસામાન્ય, લોકોત્તરમ એટલે કે અસામાન્ય. લોકોત્તરમ એટલે આ લોકમાં ન હોય તેવી, તો એને કેવી કહેવાય? અસામાન્ય. લોકોત્તર એટલે કે અસામાન્ય, જે આ લોકમાં ન હોય તેવી. લોકોત્તરમ એટલે અસામાન્ય. પરિમલ એટલે સુગંધ, પરિમલ ચ એટલે કે સુગંધ, પરિમળ એટલે સુગંધ,
પરિમલ એટલે કે સુગંધ. પરિમલ એટલે કે સુગંધ. લોકોત્તરમ પરિમલ કુરંગ નાભે એટલે કે હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ. કુરંગ નાભે એટલે હરણની નાભીમાં રહેલી, લોકોત્તરમ એટલે અસામાન્ય અને પરિમલ એટલે સુગંધ. હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ. કુરંગ નાભે પરિમલ લોકોત્તરમ એટલે હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ. દૂર નિવારક. દૂર નિવારક એટલે કે રોકવા. દૂર નિવારક એટલે કે રોકવા અત્યંત મુશ્કેલ છે. દૂર નિવારક. દૂર નિવારક એટલે રોકવા અત્યંત મુશ્કેલ છે. દૂર નિવારક એટલે રોકવા અત્યંત મુશ્કેલ છે. દૂર નિવારક એટલે કે રોકવા અત્યંત મુશ્કેલ છે. એતત ત્રયમ. મિત્રો આ બે લાઈન પછી ક્રમ બરાબર યાદ રાખો. એતત ત્રયમ એટલે કે આ ત્રણેય. એતત ત્રયમ એટલે કે આ ત્રણેય. એતત ત્રયમ એટલે આ ત્રણેય. એતત ત્રયમ એટલે આ ત્રણેય. વારિણી. વારિણી એટલે કે જળમાં પડેલા. વારિણી એટલે કે જળમાં પડેલા. વારિણી એટલે કે જળમાં પડેલા. વારિણી, વારી એટલે પાણી. વારિણી એટલે કે જળમાં પડેલા. વારિણી એટલે જળમાં પડેલા. બિંદુહુ ઇવ. બિંદુહુ વત્તા ઇવ. રનો મિત્રો વિસર્ગ બન્યો. બિંદુહુ વત્તા ઇવ. બિંદુ. તેલસ્ય એટલે કે તેલના. તેલસ્ય એટલે કે તેલના. અને બિંદુ ઇવ. તેલસ્ય એટલે તેલના, બિંદુ એટલે ટીપાની માફક. બિંદુ ઇવ એટલે ટીપાની માફક. તેલના ટીપાની માફક. પાણીમાં પડેલા તેલના ટીપાની માફક. ભૂમો. ભૂમો એટલે કે જમીન પર અથવા ધરતી પર. ભૂમો એટલે જમીન પર અથવા ધરતી પર. ભૂમો એટલે જમીન પર અથવા ધરતી પર. સ્વયં ઇવ એટલે સ્વયં. સ્વયં ઇવ એટલે સ્વયં. અને પ્રસરતી એટલે ફેલાય છે. પ્રસરતી એટલે ફેલાય છે. ફરી વાર મિત્રો બીજી બે લાઈન જોઈએ. દૂર નિવારમ. દૂર નિવારમ એટલે કે રોકવા અત્યંત મુશ્કેલ છે. દૂર નિવારમ એટલે રોકવા અત્યંત મુશ્કેલ છે. એતત ત્રયમ એટલે કે આ ત્રણેય. એતત ત્રયમ એટલે આ ત્રણેય. વારિણી એટલે કે જળમાં પડેલા. વારિણી એટલે જળમાં પડેલા. તેલસ્ય એટલે કે તેલના. તેલસ્ય એટલે તેલના. બિંદુ ઇવ એટલે ટીપાની માફક. બિંદુ ઇવ એટલે ટીપાની માફક. ભૂમો એટલે કે ધરતી પર. ભૂમો એટલે ધરતી પર. સ્વયં ઇવ એટલે સ્વયં. સ્વયં ઇવ એટલે સ્વયં જ અથવા પોતે જ. અને પ્રસરતી એટલે ફેલાય છે. પ્રસરતી એટલે ફેલાય છે. મિત્રો આખો શ્લોક આપણે ફરીવાર એકવાર સમજી લઈએ. મિત્રો અંડરલાઈન થાય એ પ્રમાણે આપણે ક્રમમાં ભાષાંતર લખવાનું છે. કૌતુકવતી એટલે કુતૂહલ જગાડે તેવા. કૌતુકવતી એટલે કુતૂહલ જગાડે તેવા. વાર્તા એટલે સમાચાર. વાર્તા એટલે સમાચાર. વાર્તા એટલે કે સમાચાર. વિમલા એટલે નિર્મળ અથવા પવિત્ર. વિમલા એટલે નિર્મળ અથવા પવિત્ર. વિદ્યા એટલે કે વિદ્યા. વિદ્યા એટલે કે વિદ્યા. ચ એટલે તથા. ચ એટલે તથા. કુરંગ નાભેહી એટલે હરણની નાભીમાં રહેલી. કુરંગ નાભેહી એટલે હરણની નાભીમાં
રહેલી લોકોત્તરમ એટલે અસામાન્ય, લોકોત્તરમ એટલે અસામાન્ય, પરિમલહ ચ એટલે કે સુગંધ, પરિમલહ ચ, ચ એટલે અને, સુગંધ એટલે કે સુગંધ, અને અસામાન્ય સુગંધ. દૂર નિવારમ એટલે રોકવા અત્યંત મુશ્કેલ છે, દૂર નિવારમ એટલે રોકવા અત્યંત મુશ્કેલ છે. એતત ત્રયમ એટલે કે આ ત્રણેય, એતત ત્રયમ એટલે આ ત્રણેય. વારીણી એટલે કે જળમાં પડેલા, વારીણી એટલે જળમાં પડેલા. તૈલસ્ય એટલે તેલના, તૈલસ્ય એટલે તેલના. બિંદુ ઇવ એટલે ટીપાની માફક, બિંદુ વત્તા ઇવ, બિંદુ એટલે ટીપું અને ઇવ એટલે માફક. તેલના ટીપાની માફક. ભૂમો એટલે ધરતી પર, ભૂમો એટલે ધરતી પર. સ્વયં ઇવ એટલે સ્વયં, સ્વયં ઇવ એટલે સ્વયં. અને પ્રસરતી એટલે ફેલાય છે. કુતૂહલ જગાડે તેવા સમાચાર, નિર્મળ પવિત્ર વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણેય જળમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે. તો મિત્રો, આમાં જે ત્રણ વસ્તુઓ છે એ પોતાની મેળે જ ફેલાય, એ આપણે એને ફેલાવાની જરૂર રહેતી નથી. કૌતુહલ એટલે કે નવાઈ, એટલે નવાઈ પામે એવા જે સમાચાર હોય તો એ સમાચાર પણ એ બંધાતા નથી, એ ઝડપથી ફેલાઈ જાય છે. પછી જે સુગંધ હોય, અસામાન્ય સારી સુગંધ હોય તો એ પણ રોકાતી નથી. અને હરણની નાભીમાં જે કસ્તુરી મૃગ હોય, તમને કસ્તુરીની જે સુગંધ આવે એ સુગંધ પણ રોકાતી નથી. અને આપણે જે પાણી હોય એ પાણીની ઉપર આપણે તેલનું ટીપું નાખીએ તો તેલનું ટીપું પાણી ઉપર ફેલાઈ જાય છે, એ પછી આપણે રોકાતું નથી. તો આ ત્રણ વાર નવાઈ પમાડે એવા સમાચાર, હરણની નાભીમાં રહેલી સુગંધ અને પાણીની અંદર તેલનું ટીપું જે પડ્યું હોય, ત્રણેય કોઈથી રોકાતા નથી. તો મિત્રો, અહીંયા ત્રણ બાબતો છે એ સ્વયં ફેલાય છે એ સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો, આ ભાગની અંદર આપણે એ પ્રસ્તાવના જોઈ અને ત્યારબાદ ત્રણ જે શ્લોકો જોયા એ શ્લોકોની સમજૂતી જોઈ. પહેલો શ્લોક, ત્યારબાદ બીજો શ્લોક અને ત્યારબાદ ત્રીજો શ્લોક. તો મિત્રો, હોમવર્કની અંદર તમારે આ ત્રણેય શ્લોકો એકવાર લખવાના છે. તો મિત્રો, આ ભાગ અહીંયા ભાગ પહેલો પૂર્ણ કરીએ છીએ.